અહીંયા આપણે ચેપ્ટર નંબર 12ની અંદર સ્વાધ્યાય 12.1માં પહેલો છે, જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીંયા તમને કીધું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો, પણ હેરોનના સૂત્રની મદદથી. અહીંયા તમને જે ત્રિકોણ આપેલો છે તે ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ જે ત્રિકોણ છે, અહીંયા જો આગળ કીધું છે કે આ જે ત્રિકોણ છે કેવા પ્રકારનો છે? સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણ છે તો ત્રણેય બાજુના માપ કેવા હોય? સરખા. તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ 180. તો અહીંયા જો સમબાજુ ત્રિકોણની પરિમિતિ એના 3 ભાગ કરો તો એનું બાજુનું માપ મળશે. તો અહીંયા a મળે આપણને 60 સેમી. અહીંયા રકમની અંદર તમને કીધું ક્ષેત્રફળ કેટલું થાય, તો કયા સૂત્રનો ઉપયોગ કરવાના છે? હેરોનના સૂત્રનો. આ જે તમને સૂત્ર આપેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ, એ જે સૂત્ર છે એ સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. ફરીથી સમજી લેજો કે અહીંયા તમને જે હું સૂત્ર કહું છું, ત્રિકોણનું ક્ષેત્રફળ રૂટ, આ જે સૂત્ર છે એ સમબાજુ ત્રિકોણનું સૂત્ર છે. તો અહીંયા તમને સમબાજુ ત્રિકોણનું સૂત્ર, એના મુજબ જવાબ આપણને મળે છે. સમબાજુ ત્રિકોણનું સૂત્ર છે √3/4. અહીંયા ગુણ્યા એનો વર્ગ, એ છે એ બાજુનું માપ છે, √3/4 ગુણ્યા 60નો વર્ગ. 60નો વર્ગ કરો એટલે 3600. તો 3600 ને 4 વડે ભાગો એટલે 900. 900 ગુણ્યા √3 એટલે 900 √3 સેમી. આ આપણે સૂત્ર મૂકી અને જવાબ ગણ્યો છે. હવે એના પછી આગળ જોઈએ તો આ છે હેરોનનું સૂત્ર. અહીંયા જોઈ લેજો, આ છે હેરોનનું સૂત્ર. હેરોનનું સૂત્ર કોઈ પણ પ્રકારના ત્રિકોણ માટે ઉપયોગ કરી શકે. હવે હેરોનના સૂત્રની અંદર અહીંયા તમારે એસ આપેલો છે, તો એસનો મતલબ શું થાય? હેરોનના સૂત્રની અંદર જેટલા સિમ્બોલ છે એ જોઈએ. હેરોનના સૂત્રની અંદર સિમ્બોલ આપેલા છે, એક એસ છે, પછી એ છે, બી છે અને સી છે. તો આનો મતલબ થશે એસનો અર્ધ પરિમિતિ. આનો મતલબ થશે એક બાજુનું માપ, આ છે બીજી બાજુનું માપ અને આ છે ત્રીજી બાજુનું માપ. તો હવે સૂત્રની અંદર તમને હેરોનના સૂત્રની અંદર એસ, એ, બી, સી આપેલું છે. તો એસનો મતલબ થશે અર્ધ પરિમિતિ, ત્રિકોણની પરિમિતિનો બીજો અડધો ભાગ એટલે અર્ધ પરિમિતિ. એનો મતલબ થશે એક બાજુનું માપ, બીનો મતલબ થશે બીજી બાજુનું માપ અને સીનો મતલબ થશે ત્રીજી બાજુનું માપ. તો અહીં હેરોનનું સૂત્ર છે વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. આ 4/4નો ગુણાકાર. પણ અહીંયા એકમાંથી એ બાદ કરવાનો, એક એસમાંથી, એકમાંથી બી બાદ કરવાનો, એકમાંથી સી. તો એ બાદ કરીને, બી બાદ કરીને, સી બાદ કરીને એસ આખો. આ 4/4નો ગુણાકાર, એનું વર્ગમૂળ. એટલે આપણને મળશે ત્રિકોણનું, કોઈ પણ પ્રકારના ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. તો જોઈએ હવે અહીંયા એક બાજુનું માપ છે, અર્ધ પરિમિતિ શું થશે? ત્રિકોણની અંદર પરિમિતિ થશે, આપેલી છે પરિમિતિ અહીંયા તમને 180, એની અર્ધ પરિમિતિ એટલે અડધો ભાગ, એટલે અર્ધ પરિમિતિ થશે 90. 180ના 2 ભાગ એટલે 90 છે એની અર્ધ પરિમિતિ થશે. તો અહીંયા એસ એટલે 90 અને એ એટલે 60. તો 90 કૌંસમાં 90 - 60, 90 - 60, 90 - 60. બધી જ બાજુના માપ સરખા છે એટલે 60 60 જ બાદ થશે. તો 60 60 બાદ કરતાં આપણને મળે છે 30 30. તો અહીંયા 90 અને 30 ગુણ્યા 30 ગુણ્યા 30 એટલે કેટલી વખત 30નો ગુણાકાર? 4 વખત. કેમ કે 90 છે તો 3 ગુણ્યા 30 થશે.
તો આ જે 30 છે એ કેટલી વખત થયા છે? 4 વખત. તો એમાં એ કેટલી વખત બહાર નીકળશે? આવી રીતના વર્ગમૂળની અંદર 30 4 વખત છે, તો 2 વખત, 2 વખત અને હજુ 3. તો અહીંયા વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ ગયા. જેની ઉપર વર્ગ હોય એનું જ વર્ગમૂળ દૂર થાય. તો આ 30 ઉપર હતા, બાકીના 30 ઉપર હતા અને 3 ઉપર છે નહીં, એટલે 3 એમને એમ રહેશે. તો અહીંયા ક્લિયર થઈ ગયું. તો અહીંયા 30 ગુણ્યા 30 એટલે 90. આમ તમને સમજાઈ ગયું હશે હેરોનના સૂત્રનું કે કેવી રીતના ગણતરી કરવાની છે. તો જવાબ મળે છે 900√3 સેમી સ્ક્વેર. એના પછીનો બીજો જોઈએ. બીજાની અંદર એવું કીધું છે, એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવે છે. આ દિવાલની બાજુઓ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. જાહેરાત પ્રતિ વર્ષ 5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. એક કંપની તે દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે, તો તેણે કેટલું ભાડું ચૂકવ્યું હશે? અહીંયા તમને કીધું છે પહેલાં તો કે એ જે જાહેરાત માટેની જે દિવાલ છે એમાં એક બાજુનું માપ છે 122 મીટર, 22 મીટર અને 120 મીટર. આકૃતિ જો અહીંયા તમને આપેલું છે. હવે કીધું છે કે 5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે 5 મીટર પ્રતિ મીટર સ્ક્વેરના દરે, એટલે અહીં ક્ષેત્રફળની વાત થઈ છે, એટલે પહેલાં ક્ષેત્રફળ મેળવી લઈએ હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને. અહીંયા હેરોનના સૂત્રનો જ ઉપયોગ થશે, કેમ કે જે ત્રિકોણ બાજુના માપ આપેલા છે 3 બાજુના માપ અલગ અલગ છે. એટલે અહીંયા હેરોનના જ સૂત્રનો ઉપયોગ થશે. તો હેરોનના સૂત્ર માટે પહેલાં આપણે એસ જોશે, એ જોશે, બી જોશે અને સી જોશે. એસ એટલે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ મતલબ કે બધી જ બાજુઓનો સરવાળાનું અડધું. તો બધી બાજુ એક બાજુનું માપ છે 122, 120 અને 22, એટલે ટોટલ થશે 264. છેદમાં કેટલા? 2. તો ભાગાકાર કરતાં મળે છે અર્ધ પરિમિતિ મળે છે આપણને 132. તો હવે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ. તો હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ તો હેરોનનું સૂત્ર છે S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. તો અહીંયા 132 છે S છે, A છે 122, B છે 120 અને C છે 22. તો 132. હવે 132 માઇનસ 22, 132 માઇનસ 22 એટલે કેટલા મળે છે? 10 મળે છે. 132 માઇનસ 20 એટલે કેટલા મળે છે? 22 મળે છે. 132 માઇનસ 22 એટલે 110 મળે છે. હવે તમારે જ્યારે રૂટની બહાર કાઢવા હોય તો બને ત્યાં સુધી પેર બનાવો. તો અહીંયા 11 ને 11 એટલે 11નો વર્ગ, 10, 10 એટલે 10નો વર્ગ. 132નો મતલબ થશે 12 ગુણ્યા 11, એટલે અહીંયા થઈ ગયું 12, 132ના ભાગ પાડી દીધા આપણે. 10 તો છે, 12 છે, 110 એટલે 11 ગુણ્યા 10 એટલે બધી પેર બની ગઈ. તો 12, 10, 10 બધાની ઉપર વર્ગ છે, તો વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ ગયા. તો અહીંયા આપણે જે મળેલું છે, અહીંયા જે મળેલું છે તે છે 1320. તો અહીંયા આપણને મળી ગયું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે 1320 મીટર સ્ક્વેર. હવે જોઈએ આગળ શું કીધું છે, પહેલાં રકમ જોઈએ. તો રકમની અંદર શું કીધું છે? રકમમાં એવું કીધું કે 5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરેક કમાણી કરી આપે છે પ્રતિ વર્ષ, એટલે એક વર્ષના 5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરેક કમાણી આપે. એક કંપનીની તે દિવાલમાં 3 મહિના માટે ભાડે રાખે છે. અહીંયા જે વાત કરી છે 5000 રૂપિયા, એ 5000 રૂપિયા એક વર્ષની વાત કરી, પણ અહીંયા
3 મહિના માટે ભાડે રાખે છે તો એને કેટલું ભાડું ચૂકવવું પડે? આ ભાડું છે એ 1 વર્ષનું ભાડું છે, તો 3 મહિનાનું ભાડું કેટલું આપવું પડે? તો અહીંયા ક્ષેત્રફળ ઉપર છે, જોઈએ 1 વર્ષનું 5000 તો 3 મહિનાનું કેટલું? તો 1 વર્ષનું 5000 તો 3 મહિનાનું કેટલું? 3 મહિનાની વાત કરી છે અને 1 વર્ષ, તો અહીંયા તમારે પહેલાં તો 1 વર્ષ એટલે 12 મહિના થઈ ગયો, એટલે 12 મહિના એ 5000 તો 3 મહિના એ કેટલું? તો 3 મહિનાનું એટલું ભાડું થશે પ્રતિ મીટર સ્ક્વેર. તો 1 મીટર સ્ક્વેરના 3 માસનું ભાડું 1250. તો અહીંયા આપણી પાસે ક્ષેત્રફળ કેટલું છે? અહીંયા તમને જે ભાડું કીધેલું છે એ પાછું ભાડું તમને પ્રતિ મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેરનું કીધું છે, પણ અહીંયા તમારી પાસે ક્ષેત્રફળ કેટલું છે? અહીંયા ક્ષેત્રફળ છે 1320, તો 1 મીટર સ્ક્વેરનું ભાડું 1250, તો 1320નું 3 માસનું કેટલું ભાડું? તો 3 માસનું ભાડું ગણીએ તો 1320 ગુણ્યા 1250 3 માસનું ભાડું થશે. અહીંયા ત્રિરાશિ મૂકો તો 1 મીટર સ્ક્વેરના 1250 તો 1320ના કેટલા રૂપિયા? તો 1320 ગુણ્યા 1250 આ રીતના ત્રિરાશિ મૂકવાની રહેશે. તો અહીંયા આપણને જે મળ્યું છે છેલ્લો પોઈન્ટ હજી એકવાર જોઈ લો કે કઈ રીતના કરવાનો છે. તમને અહીંયા જાહેરાત પ્રતિ વર્ષ ને પ્રતિ મીટર સ્ક્વેર. પ્રતિ વર્ષ મતલબ કે 1 વર્ષના 5000 રૂપિયા, પણ કેવી રીતના? 1 મીટર સ્ક્વેર દીઠ લીધા છે, આ પ્રમાણે લીધું છે. 5000 રૂપિયા તો લીધા છે, 1 વર્ષના 5000 રૂપિયા લીધા, પણ 1 મીટર સ્ક્વેર વિસ્તાર તમારે લિમિટ કીધી છે કે 1 મીટર સ્ક્વેરના 5000 રૂપિયા. કેટલા વર્ષ માટે? 1 વર્ષ માટે, પણ અહીંયા વાત કરવાની છે 3 મહિનાની. 3 મહિના માટે પહેલાં એનું જોઈ લઈએ કે કેટલા મીટર સ્ક્વેર છે. તો મીટર સ્ક્વેર મળ્યા છે આપણને એ 1320 મળ્યા છે. તો અહીંયા જે મીટર સ્ક્વેર મળ્યા છે 1320 છે, એ કુલ મીટર સ્ક્વેર છે, જગ્યાના મીટર સ્ક્વેર છે. તો અહીંયા આપણે જોવાનું છે 3 માસ માટે એટલા મીટર સ્ક્વેરની જગ્યાના કેટલા રૂપિયા ચૂકવવા પડે, આ વસ્તુ જોવાની છે. અહીંયા તમને કીધું છે કે આ તમારી જાતે ગણવાનો છે. જોઈ લો રકમ, જવાબ મેં તમને કીધેલો છે. જે ત્રિકોણની પ્રત્યેક બાજુની લંબાઈ 6 એકમ હોય તેવા સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે આ જે ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ આપેલો છે, એની દરેક બાજુનું માપ છે 6. તો અહીંયા તમારા દાખલો જાતે ગણવાનો છે. એના પછીનો આ પણ તમારી જાતે જ ગણવાનો છે. એ આગળનો દાખલો આપણો બીજો દાખલો ગણેલો છે, એના જેવો જ છે, રકમ અલગ છે, અને √34ની વેલ્યુ પણ તમને આશરે આપેલી છે એ મૂકવાની રહેશે. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવેલ છે. આ દિવાલો પૈકી એક દિવાલની બાજુઓની 100 મીટર, 35 મીટર અને 105 મીટર છે. જાહેરાત માટે ભાડાનો દર વર્ષે એટલે 1 વર્ષનો 4000 પ્રતિ મીટર. આ પોઈન્ટ ખાસ નોંધજો કે દર વર્ષ એટલે 1 વર્ષના 4000 રૂપિયા, પણ પ્રતિ મીટર સ્ક્વેરના. કોઈ પણ એક કંપનીને દિવાલ 2 મહિના માટે, અહીંયા 2 મહિના માટે ભાડે આપવાની, 3 મહિનાની વાત હતી, તો 2 મહિનાનું આ એટલી જગ્યા
નું ભાડું કેટલું એ તમારે જોવાનું રહેશે. તો જાતે ગણજો. ટ્રાય મારજો. જો ના સમજાય તો એના પછીના લેક્ચરમાં કરાવીશ.